નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ અને ગુજરાતની અંદર હજુ કેટલા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનો છે, સિસ્ટમ ક્યાં પહોંચી છે, ક્યાં કેટલી સિસ્ટમ સક્રિય છે, ભારત પર કોઈ વાવાઝોડાનો ખતરો છે કે કેમ, આ બધા જ મુદ્દાઓ પર વાત કરવી છે. હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે અને કેવું એલર્ટ છે એના વિશે પણ વાત કરવી છે, કેમ કે અત્યંત ભારે વરસાદ પડવાની હવે કોઈ શક્યતા નથી. હવે વરાપ નીકળવાનો સમય છે. આમ તો સપ્ટેમ્બર મહિનાનો અંત, સપ્ટેમ્બરમાં જે પણ વરસાદ આવતો હોય એ મોન્સૂન એટલે કે ચોમાસાનો વરસાદ ગણાતો હોય છે. ત્યાર પછી જે વરસાદ પડે એને ચોમાસાનો વરસાદ ગણવામાં નથી આવતો. પણ આ વખતે જે આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગો દ્વારા કે આ સપ્ટેમ્બર મહિનો આખો શરૂઆતમાં વરસાદ પડ્યો, પછી વચ્ચે બ્રેક આવ્યો, પછી ફરી વરસાદ પડ્યો, પછી હવે 14-15 તારીખ આસપાસ ફરી એકવાર વરસાદ પડવાની શક્યતા છે. તો એ કઈ સિસ્ટમના કારણે વરસાદ પડશે, ત્યાર પછી સપ્ટેમ્બરના એન્ડમાં ફરી વરસાદની શક્યતા છે. પણ હા, હવે અત્યંત ભારે કે અતિ ભારે વરસાદ નહીં પડે જેના કારણે પૂર આવે અને ભયંકર પરિસ્થિતિ સર્જાય એવો વરસાદ પડવાની હવે કોઈ શક્યતા નથી. પણ ખાસ જે તહેવારો આવી રહ્યા છે, નવરાત્રિનો તહેવાર છે, તહેવારો દરમિયાન વરસાદ પડે એવી પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે. હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી શું કહી રહી છે એના વિશે વાત કરીએ તો હવામાન એજન્સી વિન્ડી, જેના પરથી આપણે રોજ માહિતી મેળવતા હોઈએ છીએ, અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ જે છે એ વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર અત્યારે અહીંયા છે. આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે તો એ ઉપર આવી અને પછી એ ગુજરાત પર આવશે એ પ્રકારની શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. પણ એ આવશે તો એટલું અત્યંત ખતરનાક વાવાઝોડું બનીને નહીં આવે એ પ્રકારની કોઈ શક્યતા નથી. કેમ કે આ સિસ્ટમ જે છે અત્યારે બની રહી છે ધીમે ધીમે, અત્યારે એ લો પ્રેશર સિસ્ટમ છે. ત્યાર પછી એ વેલમાર્ક લો પ્રેશર બનશે અને ત્યાર પછી એ આગળ આવશે, એ ડિપ્રેશન સુધી જશે, પણ ત્યાંથી ફરી પાછી એ વેલમાર્ક લો પ્રેશર અને ત્યાર પછી એ ફરી પાછી લો પ્રેશર બની જશે. એટલે એ સિસ્ટમ જ્યારે અહીંયા સુધી પહોંચશે તો એના કારણે આજે ગુજરાત રિજનનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડશે. પણ એવો વરસાદ નહીં પડે કે જેના કારણે અતિભારે વરસાદ આવે, કેમ કે આ સિસ્ટમ દરિયામાંથી ફરતી પછી આ તરફ આવશે તો એ સિસ્ટમ જમીન પર આવશે તો એનું જે તીવ્રતા છે એ ઘટી જશે, કેમ કે એને એટલું બળ, એટલી ગતિ નથી મળતી જેટલી એને દરિયામાં મળે છે. કેમ કે આપણે હંમેશા સાંભળીએ છીએ કે કોઈ પણ સાયક્લોન બને, કોઈ પણ વાવાઝોડું બને તો એ દરિયામાંથી બનતું હોય છે અને પછી એ દરિયા કિનારાના વિસ્તારોની અંદર કે એનાથી આગળના વિસ્તારોની અંદર ત્રાટકતું હોય છે. પણ અહીંયા એવી કોઈ શક્યતા નથી. એટલે બંગાળની ખાડીની સિસ્ટમ હજુ અહીંયા છે. ધીમે ધીમે જેમ જેમ આગળ વધશે એમ એમ આપણને એનો ટ્રેક ખબર પડશે અને પછી ખબર પડશે કે ગુજરાત પર એની કેટલી અસર થાય છે. એક સાયક્લોન છે જે ભારત તરફ આવી રહ્યું છે એવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. ફિલિપિન્સમાં, ચીનમાં એ ત્રાટકી ચૂક્યું છે, ઘણો બધો વિનાશ છે એને ત્યાં વેર્યો છે અને એ સાયક્લોન છે તમે આ જગ્યા પર અહીંયા જોઈ શકો છો. આ વિસ્તારની અંદર એ સાયક્લોન અત્યારે અહીંયા દેખાઈ રહ્યું છે. વિયેતનામ, ફિલિપિન્સ, ચીન આ 3 દેશો પર એ વાવાઝોડું ત્રાટકી ચૂક્યું છે. ત્યાર પછી એ વિયેતનામમાં પણ એની અસર છે, એટલે આ બધા વિસ્તારોની અંદર પણ એનો વરસાદ, અને ત્યાર પછી એ લાઓસમાં ત્રાટકશે. લાઓસમાં થઈ અને આપણા પાડોશી દેશ મ્યાનમારમાં આવશે. પછી એ આ રીતે ઉપર જઈ અને આ રીતે આવે છે કે પછી સીધું આ રીતે આવે છે. તો આ જે પૂર્વના રાજ્યો છે એ બધા રાજ્યોની અંદર પણ એની અસર છે એ વર્તાઈ શકે છે. પણ જેટલું ખતરનાક આ સુપર ટાઇફૂન યાગી અત્યારે આ વિસ્તારોની અંદર છે એટલું જ્યારે ભારતમાં પ્રવેશ કરશે ત્યારે નહીં હોય, કેમ કે અત્યારે સુપર ટાઇફૂન છે. આપણે એને સૌથી ખતરનાક કેટેગરીમાં એને મૂકવામાં આવ્યું છે, હવામાન વિભાગે મૂક્યું છે, કેમ કે જ્યારે ત્રાટક્યું ત્યારે એની સ્પીડ 200+ કિલોમીટર પ્રતિ કલાકની હતી અને ઝડપે એ ફિલિપિન્સ, ચીન અને એ બધા વિસ્તારોની અંદર અત્યારે ખતરનાક વિનાશ છે એ વેરી રહ્યું છે. પણ એ જેમ ધીમે ધીમે આગળ વધશે એમ એની સ્પીડ છે ઘટતી જશે, જમીન પર આવશે એટલે એની સ્પીડ વધારે ઘટી જશે અને જ્યારે ભારતમાં એ કદાચ આવે છે તો એના જે લેન્ડફોલ પછીના જે તબક્કાઓ હોય, એટલે કે ડિપ્રેશન છે, ડીપ ડિપ્રેશન છે, વેલમાર્ક લો પ્રેશર છે, એ બધા તબક્કાઓમાંથી પસાર થતું ભારતમાં પહોંચશે એટલે ખતરનાક વાવાઝોડા જેવી અસર છે એ ભારત પર નહીં થાય. હવે વાત કરીએ ગુજરાત પર વરસાદની પરિસ્થિતિ શું છે, વિન્ડી શું કહી રહ્યું છે, કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડી રહ્યો છે. જામનગરની અંદર અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ છે, અમદાવાદ, ગાંધીનગર,
ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. સુરતમાં વરસાદી માહોલ અત્યારે દેખાડી નથી રહ્યું વિંડી. જામનગર, ગીર સોમનાથ, પછી અમરેલી, બોટાદ આ જે વિસ્તારો છે, કચ્છના અમુક વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ છે દેખાઈ રહ્યું છે. આ તરફના જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી વાતાવરણ છે એ વિંડી દેખાડી રહ્યું છે. ત્યાર પછી જેમ જેમ આગળ વધશે એમ વરસાદનું જોર છે એ ઘટતું જશે. ફરી 14-15 તારીખ આસપાસ વરસાદનો એક નવો રાઉન્ડ સક્રિય થાય એ પ્રકારની શક્યતા છે. આવતીકાલે સુરત, વલસાડ, નવસારી એ સહિતના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના ત્યાં વરસાદ પડે એવી શક્યતા છે. ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ, વેરાવળ, જામનગર એ બધા વિસ્તારોમાં વરસાદ પડે. જૂનાગઢની અંદર, ભાવનગરની અંદર, બોટાદના અમુક વિસ્તારો, અમરેલીના અમુક વિસ્તારો એ બધી બાજુ, સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ દેખાડી રહ્યા છે. વડોદરા આસપાસના વિસ્તારો, દાહોદમાં આ તરફના જે વિસ્તારો છે, સુરત છે, નવસારી છે, તાપી છે એ બધા વિસ્તારોમાં પણ વરસાદ દેખાડી રહ્યા છે. છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે એવી શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ આવતીકાલે વરસાદની શક્યતા દેખાડી રહ્યા છે. એ પ્રમાણે વરસાદ છે. છૂટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ છે એ પડે, જે વરસાદી ઝાપટા પડે એ પ્રકારની શક્યતા છે. ત્યાર પછી 10 તારીખની આગાહી વડોદરાની આસપાસ, ભાવનગરની આસપાસ વરસાદ છે દેખાડી રહ્યા છે. વલસાડની અંદર, નવસારીની અંદર વરસાદ દેખાડી રહ્યા છે. સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો, બાકી જે બધા વિસ્તારો છે સૌરાષ્ટ્ર કચ્છના આ તરફના એ બધા વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી ગયું છે. ઉપર મોન્સૂન ટ્રફ સક્રિય છે જેના કારણે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે અને આ તરફ ઓફશોર ટ્રફ સક્રિય છે જેના કારણે એ તરફના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ધીમે ધીમે વરસાદનું જોર ઘટતું જશે અને ત્યાર પછી મોન્સૂન વરસાદ છે એ ઘટી જશે. અત્યારે તમે જોઈ રહ્યા છો ઉત્તર ગુજરાતનો જે ભાગ છે ત્યાં ભાવનગર અને અમરેલી, ગીર સોમનાથ આ તરફ પોરબંદરના અમુક વિસ્તારો છે ત્યાં વાદળો દેખાઈ રહ્યા છે, એટલે એટલા વિસ્તારોની અંદર વરસાદ છે એ વરસી રહ્યો છે. બાકી જે સિસ્ટમ આપણે વાત કરી બંગાળની ખાડીની આ તરફ સક્રિય છે એ ધીમે ધીમે ઉપર તરફ જઈ અને પછી આ તરફ ગુજરાત તરફ આવે છે કે પછી એ સીધી ગુજરાત તરફ આવે છે એ જોવું પણ મહત્વનું રહેશે, કેમ કે જેમ જેમ એ આગળ વધશે એમ એનો ટ્રેક છે બદલાશે. બાકી અત્યારે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે, મધ્ય ગુજરાતના અમુક વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતની અંદર દમણ, દાદરા, નગર હવેલીનો જે વિસ્તાર છે, સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર અને ઉપર તરફ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા અમુક વિસ્તારોની અંદર એ વરસાદ પડી રહ્યો છે. છૂટાછવાયા સ્થળો પર એ વરસાદ છે. ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની શક્યતા છે, ભારે વરસાદની શક્યતા 2-3 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. ત્યાર પછી વરસાદનું જોર છે ધીમે ધીમે ઘટતું જશે. પછી બંગાળની ખાડીની સિસ્ટમ જેમ ઉપર આવશે એમ ખબર પડશે કે આગળ આવતા ગુજરાત પર કેવી અસર કરે છે. હવામાન વિભાગે કયા જિલ્લાઓને અલર્ટ આપ્યું છે એ આપણે ફટાફટ જોઈ લઈએ. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો, જે રીતે આપણે વાત કરી જ્યાં વાદળો સૌથી વધારે દેખાઈ રહ્યા છે એ વિસ્તારોની અંદર અલર્ટ આપ્યું છે. હવામાન વિભાગનું આજનું અલર્ટ 8 તારીખનું મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જે રીતે આપણે વાત કરી ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર હવામાન વિભાગનું અલર્ટ. અને ત્યાર પછી આવતીકાલની આગાહી હવામાન વિભાગે 9 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં અલર્ટ આપ્યું છે. એટલે સાબરકાંઠાની અંદર, અરવલ્લીમાં, મહીસાગરમાં અને દાહોદમાં આ 4 જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદની શક્યતા છે. એટલે 4 જિલ્લા સિવાય બાકીના જે વિસ્તારો છે, સુરત છે, નવસારી છે, ડાંગ છે, વલસાડ છે, દમણ, દાદરા, નગર હવેલી છે, આ તરફ જે ઓફશોર ટ્રફ છે એના કારણે ત્યાં પણ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડી શકે છે. આ તરફ જામનગરની અંદર, અમરેલી, ભાવનગરની અંદર પણ એની અસર છે. અમુક વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી શકે છે. કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. બાકી બધા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ છે પડે એવી પ્રકારની શક્યતા છે. ત્યાર પછી 10 તારીખ માટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર એ બધા વિસ્તારોમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. 10 તારીખે બનાસકાંઠાની અંદર ભારે વરસાદની શક્યતા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદની અંદર પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે. બાકી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે 10 તારીખ માટે પણ ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ છે. 11
તારીખ માટે પણ બનાસકાંઠામાં નથી, પણ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર એ બધા વિસ્તારો માટે યલો એલર્ટ છે, જ્યાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે અત્યારે 11 તારીખ સુધીની આગાહી હવામાન વિભાગની છે. ત્યાર પછી જેમ જેમ સિસ્ટમ આગળ વધતી જશે, જેમ જેમ મોન્સૂન ટ્રફ અને જેમ જેમ ઓફશોર ટ્રફ છે એની ગતિવિધિઓમાં પરિવર્તન આવતું રહેશે, એમ હવામાન વિભાગની અપડેટ પણ સતત આવતી રહેશે. તમામ અપડેટ્સ અમે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારા જિલ્લામાં, તમારા ગામ, તમારા વિસ્તારમાં કેવો માહોલ છે, તમે પણ અમને કમેન્ટમાં લખીને જણાવતા રહેજો, કેમ કે તમારી કમેન્ટ અમે વાંચીએ છીએ અને એ પ્રમાણે પ્રત્યુત્તર આપવાનો પ્રયાસ પણ કરીએ છીએ. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.